નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા દાખલાઓ જોયા. સ્વાધ્યાય 3ના દાખલા જોયા, વિભાગ ડીના પણ જોયા. હવે આપણે ઉદાહરણ નંબર 11, પેજ નંબર છે 117 પર. બે પ્રકારના છે, એને ઊંધી રીતે જોવાનું પણ છે અને સીધી રીતે જોવાનું પણ છે. રકમ વાંચીએ. દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક સાથે રહે. એક શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી પસંદ કરેલા 200 વિદ્યાર્થીઓએ 100 ગુણની એક પરીક્ષામાં મેળવેલ ગુણના પ્રમાણે વિતરણ અનુસાર તો ગુણના વિતરણનો મધ્યક 60 અને પ્રમાણિત વિચલન 8 છે. એટલે મ્યુ બરાબર 60 આપ્યા છે અને પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા બરાબર 8 આપ્યા છે. તો પહેલું, વિશિષ્ટ શિષ્યવૃત્તિ માટે લાયકાતનું ધોરણ 70 કે તેથી વધુ ગુણ હોય તો વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 200. એટલે કેપિટલ N બરાબર 200. એટલે જે સંભાવના હોય એને 200 વડે ગુણવાની. એટલે પહેલું જે આપણને કીધું છે, શું કીધું છે? 70 કે તેથી વધુ. એટલે PX greater than equal to 70. આ પહેલાં શોધવાની. જે સંભાવના તેને શાના વડે ગુણવાનું? કેપિટલ N 200 વડે ગુણવાનું. તો શોધીએ આપણે. PX greater than equal to 70. તો પ્રામાણ્ય ચલ એક્સને પ્રામાણ્ય ચલ ઝેડમાં ફેરવતા. તો Z1 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x1 આપણને 70 આપેલા છે, મ્યુ બરાબર 60 આપેલા છે, સિગ્મા બરાબર 8. એટલે 10/8. 10/8 એટલે આવે 1.25. બરાબર. ચાલો, તો આપણે જે શોધવાનું છે તેના આધારે આપણે માટે PX greater than equal to 70 બરાબર PZ greater than equal to Z1 કેટલા? 1.25. આપણે Z1 કહેવાય. greater than equal to 1.25. બરાબર. ચાલો, તો આકૃતિ જોઈએ. એક ઝેડ કેવો છે? 1.25. 1.25 કઈ બાજુ આવે? જમણી બાજુ આવે. બરાબર, ડન છે. જે આવે ત્યાંથી ગ્રેટર દેન એટલે જમણી બાજુનો ભાગ પૂરેપૂરો આવે. અહીંયા Z1 આપણને આટલે 1.25 મળે. એ આશરે જ લેવાની કિંમત. બરાબર, આ ધ્યાન રાખજો. એટલે આપણે આ સંભાવના શોધવાની છે. તો એને શોધવા માટે શું, આ પૂરેપૂરા ભાગમાંથી આટલો ભાગ કાઢી નાખવાનો. એટલે P0 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇક્વલ ટુ પ્લસ ઇન્ફિનિટિવ. આ પૂરેપૂરો ભાગ, એમાંથી આટલો 1.25 સુધીનો ભાગ કાઢી નાખવાનો. બરાબર. એટલે P0 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇક્વલ ટુ 1.25. આની સંભાવના આપણને ખબર 0.5 માઇનસ. ચાલો, 1.25નું જુઓ ને, 1.2 અને એનું 5માં જુઓ. 1.2 અને એનું 5માં જોઈએ તો 0.3944. બરાબર. એટલે આપણે બાદબાકી કરતાં 0.1056. આ તો સંભાવના આવી. તો લખવાનું માટે જે આપણે શોધવા કર્યું, 70 કે તેથી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની અપેક્ષિત સંખ્યા બરાબર કેપિટલ N ગુણ્યા સંભાવના. ચાલો, કેપિટલ N કેટલા આપેલા છે? 200. સંભાવના આવી 0.1056. એટલે 2નો ગુણાકાર કરીએ તો 21.12 આવે. એટલે કેટલા વ્યક્તિ છે? એટલે લગભગ 5 કે 5 કરતાં વધારે હતો એ રીતના ઉમેરવું પડતું. 1ની જગ્યાએ 22. લગભગ કેટલી? 21. એટલે પહેલો જવાબ આવી ગયા. આપણે અત્યાર સુધી ગણ્યા એમાંનો જ દાખલો છે. ચાલો, બીજો દાખલો કીધો છે તે બહુ મહત્ત્વનો છે. હવે ચાલુ થાય છે બધા કેવા? અધોસીમા ઉર્ધ્વસીમા એવા દાખલા. શું કીધું છે? એક શાળાના કુલ સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીને ઓછામાં ઓછા ગુણ મેળવો. ઓછામાં ઓછા ગુણ મેળવો એટલે અત્યાર સુધી ઓછામાં ઓછા ગુણ પહેલાં 70 આપ્યા, વધારે વધારે ગુણ 70 આપ્યા, એવું હતું. હવે સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓ એટલે સંભાવના આપી દીધી છે. એટલે ઊંધું જોવાના દાખલા. હવે દાખલાની મગજમારી બધી ચાલુ થાય છે. તો પહેલાં ધારી લેવાનું. જો ઓછામાં ઓછું ગુણ મેળવતા હોય એટલે સૌથી વધુ ગુણ મેળવતા 10%. સૌથી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીને ઓછામાં ઓછા ગુણ. ઓછામાં ઓછા ગુણ એટલે અધઃસીમા કહેવાય. એને બીજું નામ શું છે? અધઃસીમા. બરાબર. અને ઉર્ધ્વસીમા શોધવાની તો સૌથી ઓછા ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓને વધુમાં વધુ ગુણ મેળવવો એમ કે તો અધઃસીમા મળવું.
ઓછામાં ઓછા ગુણ એટલે અધહસીમાં, બરાબર, ને વધુમાં વધુ ગુણ એમ કે તો ઉધ્વસીમાં. તો લખવાનું, ધારો કે જે કીધું છે તે, ધારો કે, ધારવું જ પડે, ધારે નહીં, આ પહેલાં ધારવાનું કામ કરો. ધારો કે સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ x1 છે. બાબા ધારી રહ્યું, ધારવાનું કામ ફરજિયાત કરવાનું. ચાલો, સૌથી વધુ ગુણ એટલે px કેવા લેવા પડે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ સૌથી વધુ x1. આ રીતે લખાય. સૌથી વધુ ઓછામાં ઓછા ગુણ શોધો તો px ગ્રેટર ધેન ઇક્વલ ટુ જ x1 જ લખાય. ને સૌથી ઓછા એમ કે અને વધુમાં વધુ ગુણ એમ કે તો px લેસ ધેન ઇક્વલ ટુ x1 જ લખાય. આટલું ધ્યાન રાખજો. અને આકૃતિ બી આની જમણી બાજુ જ આવે. વધુમાં વધુ એમ કહીએ તો ઉધ્વસીમાં શોધવાનું તો ડાબી બાજુ જ આવે. આટલું ધ્યાનમાં રાખવાનું. એટલે px ગ્રેટર ધેન ઇક્વલ ટુ x1 બરાબર 10% આપેલું છે. 10/100 એટલે કેટલા? 0.1. આ સંભાવના આપી દીધી છે, બરાબર, 0.1. તો ગણીએ આપણે જેમ ગણતા છે તેમ. એની આકૃતિ હંમેશા આવી જ આવે, વિચારવાનું આવે જ નહીં. 0.10 અધોસીમાં એમ કે એટલે આ બાજુ જ આવે. ઉધ્વસીમાં એમ કે તો આનાથી એકદમ ઊંધી આ સાઈડ આવે, બરાબર. એટલું ધ્યાન. બીજો દાખલો જોઈશું આપણે. અહીંયા જ Z1 મળે. આ તો ડાયરેક્ટ દોરી દીધી, પણ આ રીતની જ આકૃતિ આવે, બરાબર. હવે લખીએ. પ્રામાણ્ય ચલ x ને પ્રામાણ્ય ચલ z માં ફેરવતા. જેમ ગણતા છે તેમ જ ગણવ્યા કરવાનો. x1 જ શોધવાનો છે આપણે, બીજું કંઈ, બીજું બધું આપેલું. તો z1 બરાબર x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. ચાલો, x1 કેટલા છે નથી ખબર એટલે શોધવાના છે. એટલે x1 બરાબર મ્યુ કેટલા આપેલા છે આપણને? 60 આપેલા. એટલે 60 ભાગ્યા સિગ્મા કેટલા છે? 8. એટલે z1 બરાબર થાય x1 માઇનસ 60/8. આને પરિણામ નંબર 1 આપવાનું. એટલે જ્યારે આપણને z1 મળશે ત્યારે x1 આપણને મળશે. એટલે z1 નહીં મળે ત્યાં સુધી આપણને x1ની કિંમત મળવાની નથી. એટલે શું કર્યું? z1 બરાબર x1 માઇનસ 60/8. બરાબર. ચાલો, હવે આગળ માટે p x લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ x1 બરાબર. હવે એક્સની જગ્યાએ ક્યાં લખીએ? z x બરાબર z ગ્રેટર ધેન ઇક્વલ ટુ x1ની જગ્યાએ z1. અહીંયા આપણે કોઈ કિંમત લખીએ, એની જગ્યાએ z1 છે તો z1 લખીએ. બરાબર કેટલા આપેલા છે? 0.100. માટે આને લખીએ હવે px ગ્રેટર ધેન ઇક્વલ ટુ, એટલે આકૃતિ દોરી, આકૃતિ જ આવી જાવ. જો 0.1 છે એટલે 0.1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે લખાય. હંમેશા ઓછામાં ઓછા ગુણ મેળવવાના હોય તો px ગ્રેટર ધેન ઇક્વલ ટુ x1 જ લખાય, બરાબર. આટલું ધ્યાન રાખજો. અધહસીમાં કહેવાય આને. માટે px ગ્રેટર ધેન ઇક્વલ ટુ z1. આ ભાગમાંથી આટલો ભાગ કાઢી નાખવાનો. એટલે p0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇન્ફિનિટિવ માઇનસ કેટલો? 0 થી z1. એટલે p0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z1 બરાબર 0.1. ચાલો, આ આપણને ખબર છે 0.5 માઇનસ p0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z1 બરાબર 0.01. બરાબર. એટલે આ બાજુ જાય એટલે p0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z1. આ બાજુ જાય ધન થઈ જાય, આ બાજુ આવે તો ઋણ થઈ જાય. એટલે 0.5 માંથી 0.1 જાય એટલે 0.4. તો હવે લખવાનું માટે 0.4 ક્ષેત્રફળ માટે. આગળ ગણેલા એ જ છે, નવું નથી, બરાબર. ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતા z1ની કિંમત, z1ની કિંમત પૂરેપૂરી મળતી નથી. કેટલા મળે છે? 1.28 અને 1.29ની વચ્ચે મળે છે. તેથી z1ની કિંમત નીચેના કોષ્ટક પરથી મેળવી શકાય. ચાલો, આપણું કોષ્ટક છે
કોષ્ટક પરથી પહેલું ખાનું સંભાવના અને છેડો. ચાલો 0.4 પહેલાંની નજીકની કિંમત અને 0.4 પછીની નજીકની કિંમત અને નીચે સરેરાશ. ચાલો 0.4 પહેલાંનું જોવાનું કેટલા મળે 0.3997 આગળના દાખલામાં આવી જ જાય છે બરાબર. 0.4015 બેની સરેરાશ છે તો સરેરાશ લઈએ તો કેટલા આવે 0.3997 વત્તા 0.4015 ભાગ્યા 2 કરી 0.4006. આ 1.28 1.29 આવે 1.285. ચાલો નજીક 0.4ની કઈ આ 3નો ફરક આ 15નો ફરક આવી જાય અને આ 6નો ફરક તો નજીક કઈ 0.3997. તો ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકાય કે શું કહી શકાય કે 0.4 ક્ષેત્રફળ માટે નજીકનું ક્ષેત્રફળ કેટલા છે 0.3997 છે. તેને અનુરૂપ Z1ની કિંમત કેટલી છે 1.28. 3માંથી જે નજીક હોય તે લેવાનું બરાબર. 1.28 છે. તેમજ Z1ની આકૃતિમાં કઈ બાજુ છે જમણી બાજુ છે માટે Z1 બરાબર કેટલા આવે 1.28. પરિણામ 1 પરથી પરિણામ 1 એટલે કયું સારું શું છે આપણે Z1 બરાબર x1 - 60 ભાગ્યા 8. 1 પરથી Z1ની કિંમત મૂકતા શું થાય x1 - 60 ભાગ્યા 8 બરાબર 1.28. એટલે x1 - 60 બરાબર 8 1.28 ગુણ્યા કેટલા છે 8 છે ને એટલે 8 એટલે કેટલા આવે 10.24. એટલે x1 બરાબર 10.24 વત્તા 60 અમારે x1 બરાબર કેટલા થાય 70. ગુણાકાર કરીએ 60 વડે ગુણીએ તો 70.24 ગુણ્યા વત્તા 60 70.24 જે આપણને માંગ્યું લખવા માટે જે ધારેલું છે શું ધારેલું છે આપણે જોજો બરાબર. ધારો કે સૌથી વધુ ગુણ 10% વિદ્યાર્થી ઓછામાં ઓછી કિંમત ઓછામાં ઓછા ગુણ x1 છે લખવા માટે સૌથી વધુ ગુણ મેળવતા કેટલા ટકા 10% વિદ્યાર્થીઓના 10% વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ 70.24 એટલે કે 70 હશે બરાબર. આ આપણે સીધો સાદો સિમ્પલ છે કંઈ ભારી છે નથી આવડી જાય એવો છે દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. તો હવે એના જેવો દાખલો સ્વાધ્યાયમાં વિભાગ ઈમાં દાખલા નંબર 4 જોઈએ એમાં બંને રીતના આવી જશે. ચાલો સ્વાધ્યાય 3 વિભાગ ઈ દાખલો નંબર 4 બરાબર રકમ વાંચજો. ચાલો હું પણ વાંચું છું. પેજ નંબર 136 છે. શું કહે છે એક ઉત્પાદક એકમમાં કામ કરતા કામદારનું સરેરાશ માસિક વેતન ₹10,000 અને તેનું પ્રમાણિત વિચલન
2000 રૂપિયા છે. કારીગરોનું સરેરાશ માસિક વેતન પ્રામાણિક વિતરણ અનુસાર તેમ ધારીને સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારનું મહત્તમ વેતન અને સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારનું લઘુત્તમ વેતન, એટલે ઉર્ધ્વ સીમા અને અધર સીમા બંને શોધવાનું છે. બરાબર. તો આપણે પહેલાં જે આપેલું છે તે પહેલાં લખી દે. શું આપેલું છે? માસિક વેતન આપેલું છે. તો માસિક વેતન એટલે x બાર બરાબર મ્યુ બરાબર 10,000, પ્રમાણિત વિચલન એટલે સિગ્મા બરાબર 2000. તો પહેલું કીધું છે પહેલું સૂત્ર છે સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારનું મહત્તમ વેતન શોધવું. લખવાનું, ધારો કે સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોનું મહત્તમ વેતન x1 છે. બરાબર, આપણે ધારી લીધું. ચાલો, મહત્તમ વેતન એમ કે એટલે હંમેશા px < = x1. લઘુત્તમ વેતન કે તો કેટલા ડેના જ આવે, આગલો દાખલો ગણ્યો કેટલા ટકા કીધું છે? 20%, એટલે 20/100 એટલે કેટલા આવે? 0.2. બરાબર. ચાલો, તો આપણે ગણીએ x1 અને એની આકૃતિ હંમેશા આવી જ આવે. મહત્તમ વેતનની આકૃતિ હંમેશા જમણી બાજુ જ આવે. જમણી બાજુથી જો અહીંયા આપણો Z1 મળે. બરાબર. આમાં બંને જ છે, આને ઉર્ધ્વ સીમા પણ કહેવાય. બરાબર, એટલે આકૃતિ આવી જ આવે. ચાલો, આપણે ગણતા છે તેમજ પ્રામાણ્ય ચલ એક્સને પ્રામાણ્ય ચલ ઝેડમાં ફેરવતા. ચાલો ફેરવીએ તો Z1 બરાબર x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x1 બરાબર ખબર નથી, મ્યુ બરાબર 10,000 એટલે 10,000 ભાગ્યા સિગ્મા બરાબર 2000. આને પરિણામ નંબર 1 આપી દે. બરાબર. ચાલો, તો હવે આપણે જે લખતા છે તે લેસ ધેન ઇક્વલ લખ્યું તેમ જ લખીએ. એટલે માટે px લેસ ધેન ઇક્વલ ટુ x1 બરાબર pz ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ ટુ z1 બરાબર કેટલા? 0.20. ચાલો, આને લખવાનું છે એટલે આ ભાગમાંથી આટલો ભાગ કરી નાખવાનો, એટલે p કેટલા થાય? માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઇક્વલ ટુ 0 એટલે માઇનસથી 0 સુધીનો, અને Z1 થી 0 સુધી એટલે માઇનસ p Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઇક્વલ ટુ 0 બરાબર 0.2. બરાબર. ચાલો, આ ખબર છે 0.5 માઇનસ આ ખબર નથી Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઇક્વલ ટુ 0 બરાબર 0.2. ચાલો, તો આ જમણી બાજુ છે એટલે p Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઇક્વલ ટુ 0 બરાબર આ બાજુ આવે 0.5માંથી 0.2 જાય એટલે 0.3. ચાલો, તો 0.3 ક્ષેત્રફળ માટે જોવાનું, લખવાનું 0.3 ક્ષેત્રફળ માટે ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતા Z1ની કિંમત કેટલા? Z1ની કિંમત 0.84. જોઈ લેજો, આ બરાબર જોજો. 0.3 ક્ષેત્રફળ માટે ફરીથી આ જરાક જોઈ લો. 0.3 પૂરેપૂરા મળતા નથી મળતા એટલે 0.2995 0.3023 બરાબર, એટલે 0. કેટલા થાય? અહીંયા 8 છે એટલે ઉપર જોઈએ તો 0.84 અને 0.85. Z1ની કિંમત 0.84 અને 0.85 વચ્ચે મળે છે. તેથી Z1ની કિંમત નીચેના કોષ્ટક પરથી મેળવી શકાય. ચાલો, નીચેના કોષ્ટક એટલે કોષ્ટક પરથી સંભાવના અને Z1 0.4
પહેલાંની નજીકની કિંમત અને 0.3 પછીની નજીકની કિંમત. ચાલો નીચે આવે સરેરાશ કિંમત. ચાલો પહેલાંની કિંમત કેટલી છે 0.2995 અને પછીની કિંમત છે 0.3023 અને સરેરાશ કિંમત આવે 0.2995 ભાગ્યા 0.3023 એટલે 0.3009. આના માટે આપણે 0.84 છે, આને માટે 0.85 ને આના માટે 0.45 આવે 845. ચાલો નજીકની કિંમત કોની 0.3ની? આ 5નો ફરક, આ 9નો ફરક, આ 23નો ફરક. તો નજીકની કિંમત કઈ છે? 0.5નો ફરક એટલે 5, આ 23નો અને આ 9નો એટલે કયો આવે? 5નો ફરક વાળી એટલે કેટલા? 0.84 થશે. બરાબર. ચાલો તો ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકાય કે 0.3 ક્ષેત્રફળ માટે નજીકની કિંમત 0.2995 છે અને તેને અનુરૂપ Z1ની કિંમત 0.84 છે, પરંતુ Z1 એ આકૃતિમાં આકૃતિમાં કઈ બાજુ છે? ડાબી બાજુ છે. માટે Z1 બરાબર -0.84. બરાબર. ચલો -0.84 મળ્યા. પરિણામ 1ની કિંમત મૂકતા. બરાબર. ચાલો પરિણામ 1 એટલે કયું આપણું? Z1 બરાબર x1 - 10,000 ભાગ્યા 2000. આ પરિણામ 1 છે. એમાં Z1ની કિંમત મૂકીએ -0.84 બરાબર x1 - 10,000 ભાગ્યા 2000. ચાલો 0.84 ગુણ્યા 2000 કરીએ તો આ 2000 આ બધું એટલે -0.84 ગુણ્યા 2000 એટલે -1680 બરાબર x1 - 10,000. તો x1 બરાબર 10,000 આ બધું આવે તેમાંથી 1680 જાય એટલે 8320 એકમ હોય તો એકમ રૂપિયા. તો લખવાનું માટે જે પહેલાં વાક્ય ધારેલું છે સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોની મહત્તમ વેતન x1 બરાબર 8320 રૂપિયા છે. જો એકમ હોય તો લખવું ફરજિયાત છે. બરાબર. આ ઉધ્વસીમાં આવ્યો. અધોસીમાં બીજું પણ શોધવા કીધું છે. તેના માટે તારે બીજું શું શોધવું? સેમ જ આપણે આગળ ગણી ગયા હતા તે પ્રમાણે ધારો કે સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારોનું લઘુત્તમ વેતન x1 છે. બરાબર. આપણે x1 જ ધારી લેવાનું. બંને માટે x1 ધારે કોઈ ફરક પડતો નથી. અથવા તો x2 ધારવું તો x2 ધારે x2, એકલામાં x1 ધાર્યું તો x2 છે. માટે px જોજો પહેલાં સૌથી વધુ એમ કે એટલે ગ્રેટર દેન ઇક્વલ ટુ x અને પહેલાંથી આખું બધું કેટલા 10% એટલે 10 ભાગ્યા 100 એટલે 0. એક આપણે ઉદાહરણ કર્યું તે જ બેટા આંકડાઓ જ બદલાશે. બરાબર. આંકડાઓ તે જ આવશે, ફક્ત વાક્ય રચના અંદર આકૃતિ કઈ હવે આને એકદમ વિરુદ્ધમાં એટલેથી આટલી માઇનસ ઇન્ફિનિટી આ માઇનસ ઇન્ફિનિટી આ પ્લસ ઇન્ફિનિટી Z1 અહીંયા આ 0.1 આપેલા છે. Z બરાબર 0. ચાલો લખું છું અહીંયા px ગ્રેટર દેન ઇક્વલ ટુ x1 બરાબર p z ગ્રેટર દેન ઇક્વલ ટુ Z1 બરાબર 0.1. ચાલો આ લખવું હોય તો પહેલાંમાં આગળ લખેલું જ છે તેમજ માટે p પ્લસ ઇન્ફિનિટી 0 લેસ દેન ઇક્વલ ટુ Z
લેસ ધેન ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ માઇનસ P0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z1 બરાબર 0.1 બરાબર આ ખબર છે 0.5 માઇનસ P0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z1 બરાબર 0.1 આ જમણી બાજુ એટલે Z1 લેસ ધેન સૂત્ર કરતા બનાવ્યું તો P0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 5માંથી 1 ગયા 0.4 ચાલો 0.4 વાળા આપણે લખેલું છે લખીએ ફરીથી 0.4 ક્ષેત્રફળ માટે ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતા Z1ની કિંમત કેટલા છે 1.28 અને 1.29ની વચ્ચે મળે છે તેથી Z1ની કિંમત નીચેના કોષ્ટક પરથી મેળવી શકાય એવું બધું સેમ જ આવે છે આગલા દાખલાની જેમ જ બરાબર ચાલો અહીંયા કોષ્ટક પરથી સંભાવના અથવા તો ક્ષેત્રફળ જે લખવું હોય તો અહીંયા Z1 ચાલો 0.4 પહેલાંની નજીકની કિંમત 0.4 પછીની નજીકની કિંમત અને સરેરાશ કિંમત ચાલો પહેલાંની નજીકની કિંમત કેટલી છે 0.3997 આ 0.4015 અને આ થાય 0.4006 આ 1.28 આ 1.29 1.285 તો ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકાય કે 0.4 ક્ષેત્રફળ માટે નજીકનું ક્ષેત્રફળ કયું છે 0.3997 છે અને તેને અનુરૂપ Z1ની કિંમત કેટલી છે 1.28 છે તેમજ Z1 આકૃતિમાં જમણી બાજુ છે માટે Z1 બરાબર 1.28 બરાબર 1.28 મળે Z1ની જગ્યાએ આપણે Z2 લખવું હોય તો આપણે X1 લીધું છે અહીંયા X તો 2 કરી નાખીએ બરાબર અહીંયા X2 ડાલ્યું તો X2 કરી નાખવાનું અહીંયા X2 Z2 બરાબર એટલે અહીંયા Z2 આકૃતિમાં Z2 કરી લાવીએ એટલે હું આપણે Z2 લીધું છે તો Z2 જ રહેવાનું બરાબર અને X1 લઈને ગણે તો પણ ચાલી જાય બેને દાખલાઓ અલગ અલગ છે પણ આ તો હવે Z2 ને Z2 ચાલો એટલે Z2 બરાબર 1.28 પરિણામ 1માં કિંમત મૂકતા પરિણામ 1 એટલે Z2 બરાબર X2 માઇનસ કેટલા છે X2 માઇનસ 10,000 ભાગ્યા 2000 આ પરિણામ છે એમાં Z2ની કિંમત મૂકી એટલે 1.28 બરાબર X2 10,000 ભાગ્યા 2000 1.28 ગુણ્યા 2000 એટલે 2560 બરાબર X2 માઇનસ 10,000 એટલે X2 બરાબર 10,000 આબુ જાય એટલે 12,560 રૂપિયા બરાબર માટે લખવાનું સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારોનું લઘુત્તમ વેતન રૂપિયા 12,560 રૂપિયા છે બરાબર આ આપણો જવાબ દાખલો જરાક વિચિત્ર છે પણ આવડી જાય એવો છે બરાબર ભારી દાખલો જ છે બોલકો છે જ નથી પણ આપણે બધા આ રીતના જ આવશે ક્ષેત્રફળ આપણને મોડે થઈ જશે બધા એકના એક ક્ષેત્રફળ વારંવાર આવશે એટલે તમારે કંઈ ગભરાવાની જરૂર નથી આપણે પછી એક સાથે ઘણા દાખલા ગણવા આપીશું એટલે તમને ખ્યાલ આવશે બરાબર ના સમજ પડે તો પૂછી દઉં ખૂબ ખૂબ આભાર